છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ શહેરમાં જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે ગત રાત્રિના શહીદે કરબલાની યાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા નીકળ્યા। જુલુસ સાથે યુવાનોએ કરતબો પણ બતાવ્યા। દેવપોળી 11રસનો અનેરો મહિમા। ભાડભૂત ખાતે માં નર્મદાનું પૂજન કરી માછીમારીની શરૂઆત કરાઈ। ભરૂચમાં આજે આપઘાતના 2 બનાવ નોંધાયા। ભરૂચના બાયપાસના લક્ષ્મીનગરમાં સગીરે ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી, જ્યારે બીજા બનાવમાં બિરલા કોપર કોલોનીમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું। બંને બનાવમાં સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર 4 લૂંટારુઓએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી કોપર વાયરની લૂંટ ચલાવી। સિક્યુરિટી ગાર્ડને લીમડાના ઝાડ સાથે બાંધી મોબાઈલ અને 1.81 લાખના કોપર વાયરની લૂંટ ચલાવી ફરાર। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી। અંકલેશ્વરના નવા હરિપુરા ગામે 3 મકાનમાં આગ લાગી। નગરપાલિકાના 3 ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો। 3 મકાનની ઘરવખરી બળીને ખાખ। અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં આઈસર ટેમ્પો ચાલક ધસી આવતા પોલીસે ધરપકડ કરી। મૂળ મોરબીના ઈસમ અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ તરફ ધસી આવ્યો। પોલીસે અટકાવી ટેમ્પો પરત કરાવી તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે ગત રાત્રિના શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા નીકળ્યા હતા, જ્યારે જુલુસ સાથે યુવાનોએ કરતબો પણ બતાવ્યા હતા। આજથી 1400 વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યના કાજે અસત્ય સામે 10 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રો હઝરત ઇમામ હસન, હઝરત ઇમામ હુસૈન તથા તેઓના જાબાઝ સાથીઓની યાદમાં સદીઓ વીત્યા છતાં પણ આજે પણ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરાઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર, જિલ્લા તથા તાલુકામાં પણ હઝરત ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી જુલુસ કાઢવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં પણ હઝરત ઇમામ હસન અને હઝરત ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે। ત્યારે ગતરોજ રાત્રિમાં નીકળેલ કલાત્મક તાજિયામાં યા હુસૈનના નારા વચ્ચે શહેરના કતોપોર બજાર, દરવાજા, ફાટા તળાવ, ફોરજા રોડ, 4 રસ્તા સહિતના આસપાસના વિસ્તારોમાં નાના મોટા થઈને 40થી વધુ તાજિયાઓનું જુલુસ મોહરમ પર્વના 9મા અને 10મા ચાંદના રોજ કાઢવામાં આવે છે, જેમાં ગતરોજ મોહરમની પૂર્વ રાત્રિએ નીકળેલા કલાત્મક તાજિયામાં નાના મોટા લોકો જોડાયા હતા, જેમાં તેઓ દ્વારા અલગ અલગ કરતબો પણ બતાવવામાં આવી હતી। જ્યારે શહેરમાં ઠેર ઠેર મોહરમ પર્વ નિમિત્તે શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ સહિતની નિયાઝનું પણ વિતરણ કરવામાં આવે છે। જો કે ભરૂચ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આજરોજ દેવપોળી 11રસના પાવન અવસરે ભરૂચ જિલ્લામાં ભાડભૂત ખાતેથી માછીમાર સમાજ દ્વારા માં નર્મદાને દુગ્ધાભિષેક, ચૂંદડી અર્પણ સહિત પૂજન અર્ચન કરી માછીમારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો।
ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં ઈંડા મૂકવા આવતી હિલ્સા માછલી જગવિખ્યાત છે, જેના થકી માછીમારો વર્ષભરની કમાણી ચોમાસાની મોસમમાં જ કરી લે છે. આ હિલ્સા માછલી વિદેશી હુડિયામણ કમાઈ આપતી હોય ત્યારે સમગ્ર આધાર ચોમાસા દરમિયાન આવતા જુવાળ ઉપર રહે છે, જેથી સિઝનની પ્રથમ માછીમારી માટે માછીમાર સમાજમાં દેવપોળી અગિયારસનો અનેરો મહિમા રહ્યો છે. દેવપોળી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા મા નર્મદા અને દરિયાદેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. મા નર્મદાને ચૂંદડી અર્પણ કરી ભજન કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો હતો, જેથી ભાડભૂત ગામે પરંપરાગત રીતે માછી સમાજના તમામ ઘરેથી રેવા મૈયાને દુગ્ધાભિષેક કરવા માટે દૂધ આપવામાં આવ્યું હતું. મા નર્મદાના દુગ્ધાભિષેક ઉત્સવને ઉજવણી સાથે નર્મદા મૈયાનું પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ સમગ્ર વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસથી જ માછીમારોએ માછીમારની શરૂઆત કરી છે. હાલ દેવપોળી એકાદશીનો દિવસ છે અને આજે માછીમારો પોતાની સિઝનનો પ્રારંભ કરે છે અને સિઝનનો પ્રારંભ કરતાં પહેલાં માછીમારો નર્મદા નદીની અંદર દૂધાભિષેક કરી તથા ચુંદરી ઓઢાવીને આ જ વખતે 151 મીટરની ચુંદરી ઓઢાવી માતાજીને અર્પણ કરીને પૂજા અર્ચન કરી અને પોતાના ધંધાનો પ્રારંભ કરે છે. અને આગલા દિવસે ભજન સંધ્યાઓ છે, જ્યાં ભજન રાખવામાં આવે છે, માતાજીને પૂજા કરવામાં આવે છે અને ચુંદરી ઓઢાવી તથા દૂધાભિષેક કરીને સિઝનનો પ્રારંભ થાય છે. અહીંયા નર્મદા નદીની અંદર હિલ્સા માછલી જે અલગ જ પ્રકારની માછલી હોય છે અને જે નર્મદા નદીના મીઠા પાણી તથા ખારા પાણીમાં ઉત્પન્ન થાય છે અને એ જ માછલી પકડીને માછીમારો પોતાનું ગુજરાન ચલાવે છે અને આખા વર્ષની જે મહેનતાણું છે એ આ ચોમાસામાં મળી રહે એવી રીતે પ્રાર્થના કરીને એ લોકો માતાજીને પૂજા અર્ચન કરીને સિઝનનો પ્રારંભ કરે છે. આજરોજ દેવસૈની એકાદશી, આજના પવિત્ર દિવસે માછીમારો પોતાના ધંધાની રોજગારી માટે અને ધંધાના શરૂઆત માટે આ દેવપોઢી અગિયારસના દિવસથી મા નર્મદાને પૂજા અર્ચન કરી 151 મીટરની ચુંદરી ઓઢાડી અને આ પારથી પેલા પાર સુધી દૂધાભિષેક કરીને મા નર્મદાને પ્રાર્થના કરે છે કે હે મા નર્મદા, અમારા માછી લોકોને સારામાં સારી રોજી મળે અને આખા વર્ષ માટે એની પૂરતી રોજી મળે એવી પ્રાર્થના કરીને આ ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ ધંધાની શરૂઆતમાં માછીમારો ભાડભૂત અને ભરૂચ, વેજલપુર એવા ઓછામાં ઓછા 20,000 માછીમારો આ ધંધા પર નિર્ભર છે. એના માટે આ લોકો પોતાનું આખા વર્ષની રોજગારી માટે બોટ લઈને 1 અઠવાડિયા સુધી નદીની અંદર રહે છે અને તેમાં ખાવા પીવાનું બધી જ સગવડ હોય અને તેમાં જ પૂરી રાત દિવસ એ ફિશિંગ કરી 1 અઠવાડિયા પછી ઘરે આવી અને પોતાની ધંધાની જે આવક છે તે રળી લે છે. એવી રીતે 4 મહિના સુધી આ રીતે રોજિંદો એ લોકોનો પ્રકાર હોય છે અને પૂરા વર્ષ માટેની એ લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. ભરૂચમાં આજે આપઘાતના 2 બનાવ નોંધાયા હતા, જેમાં એકમાં ભરૂચમાં બાયપાસના લક્ષ્મીનગરમાં સગીરે ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી, જ્યારે બીજા બનાવમાં દહેજની બિરલા કોપર કોલોનીમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. બંને બનાવમાં સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં હાલમાં આત્મહત્યાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં રોજના 1-2 લોકો આપઘાત કરતા હોવાના આંકડા સામે આવી રહ્યા છે. ત્યારે આજરોજ પણ ભરૂચમાં 2 લોકોએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં પ્રથમ બનાવમાં ભરૂચ શહેરના બાયપાસ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર હાફિઝાવલી પટેલના મકાનમાં ભાડેથી 5 વ્યક્તિઓ રહેતા હતા, જેમાં વેસ્ટ બેંગોલના 17 વર્ષીય સગીર નૂર અમીન શેખે તેને રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. ત્યારે તેની સાથે રહેતા બીજા અન્ય વ્યક્તિ આવી દરવાજો ખખડાવતા તેણે દરવાજો નહીં ખોલતા તેમણે પાછળ જઈને જોતા તે અંદર લટકેલી હાલતમાં જોતા જ આસપાસના લોકોને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં મકાન માલિકો રૂપિયા કમાવા માટે બહારના પરપ્રાંતિયોને જોયા વગર જ પોતાના મકાનો ભાડે આપી દેતા હોય છે. ત્યારે આવી ઘટનાઓ બનતા પોલીસે દોડવું પડતું હોય છે, જેથી આવા લોભિયા મકાન માલિકો સાથે પોલીસ વિભાગ લાલ આંખ કરી તેમના ભાડા કરારની તપાસ કરાવે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. मैं भरूच बाईपास लक्ष्मीनगर में रहता हूँ. घर मालिक हाफिजा वली पटेल, उसका घर में 3 साल में किराए में रहता है. हम 5 साथीदार था, हम चारों काम पे गया था. फिर एक जन फांसी से लटक गया था. फिर हम घर पे आया, तो घर पे आके देखा तो दरवाज़ा खोला तो नहीं खोला. फिर फ़ोन किया तो फ़ोन नहीं उठा, तो पीछे वाला दरवाज़ा से फिर आके उसको उतारा. 18
लक्ष्मी नगर 18 नंबर में 3000 किराया। उसका 6-7 मकान है। ऐसा कुछ मालूम नहीं है, हम तो सब लोग काम पे गया था, वो एक ही जन घर में था। तकरीबन 11 बजे के बाद 11 बजे के बाद मैं देखा हूँ, उससे पहले फांसी लगाया था। फिर काम का साइड पे गया था, काम का साइड में से आया, फिर घर में गया तो घर में घुस रहा था तो दरवाज़ा खटखटाया तो नहीं खोला। फिर उसको कॉल किया तो कॉल नहीं रिसीव किया, तो फिर मैं पीछे वाला दरवाज़ा से जाके देखा वो लटक रहा था। જ્યારે બીજા બનાવમાં દહેજમાં આવેલ બિરલા કોપર કોલોનીમાં રહેતા સૌરભ પટેલ નામના એક અંદાજિત 20 વર્ષીય યુવકે પોતાના ઘરે એકલો હતો અને તેનો પરિવાર કોઈ કામ અર્થે બહાર ગયો હોય તે દરમિયાન પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણી દીધો હતો। તેણે પરિવાર બહારથી આવતા રૂમમાં તેને લટકેલી હાલતમાં જોઈને ચોંકી ગયા હતા। આ ઘટના અંગેની જાણ તેમણે સ્થાનિક પોલીસ મથકમાં કરતા જ પોલીસનો કાફલો દોડી આવી મૃતદેહને નીચે ઉતારી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમમાં ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર 4 જેટલા લૂંટારુઓએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી તેનો મોબાઈલ અને 1.81 લાખના કોપર વાયરની લૂંટ ચલાવતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે। એમાં એમજી કોન્ટ્રાક્ટરમાં P1 અને P2 સ્ટીલ બ્રિજની કામગીરી ચાલી રહી છે। ત્યાં P1ના પિલર ઉપર જીતેન્દ્રસિંહ રાજપૂત સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ નિભાવે છે। તેઓ ગત 16મી જુલાઈના રોજ રાત્રિના સમયે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ ઉપર ફરજ પર હતા। તે દરમિયાન 4 જેટલા શખ્સો આવીને તેઓને લીમડાના ઝાડ સાથે બાંધી દઈ તેમનો 10,000નો મોબાઈલ અને P1 પિલરના અર્થિંગના ₹1,81,000ની કિંમતના કોપર વાયરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ અંગેની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને એ ડિવિઝન પોલીસે 4 લૂંટારુઓ સામે 1,81,000 કિંમતના કોપરના વાયર અને 10,000નો મોબાઈલ મળી કુલ ₹1,91,000ની લૂંટનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। जितेंद्र सिंह राजपूत है मेरा सरनाम। पिता का नाम श्यामबरन सिंह राजपूत। मैं सिक्योरिटी गार्ड में श्रीधर बुलेट लाइन में गार्ड की नौकरी करता हूँ। 2:30 का टाइम था। चोर आए थे, 2 लोग पहले आए थे, 2 लोग बाद में। मुझे इधर बांध दिए थे। एक लोग मेरे पास खड़ा था, एक ऊपर बैठा था जहाँ पे मेरी ड्यूटी है। 2 लोग यहाँ से केबल काटे हैं, चोरी किए हैं, 38 मीटर केबल ले गए हैं, लेके चले गए हैं। हाँ, पुलिस फरियाद की है सर। અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે એક મકાનમાં આગ ફાટી નીકળતા બાજુમાં આવેલ અન્ય 2 મકાનમાં પણ આગ ફેલાતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે ત્રણેય મકાનમાં ઘરવખરી બળીને ખાખ થઈ જતા મકાન માલિકોને ભારે નુકસાન થવા પામ્યું હતું। અંકલેશ્વરના હરિપુરા ગામે રહેતા પ્રવીણભાઈ ભગુભાઈ પટેલના મકાનમાં સવારના અરસામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી। આગ તેઓની દુકાન સાથે મકાનમાં પણ ફેલાઈ હતી। આગને જોતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કર્યો હતો। જો કે આગ વધુ વિકરાળ બનતા બાજુમાં આવેલ ઠાકોરભાઈ પટેલ અને જીવનભાઈ પટેલના 2 મકાનોને પણ આગની ચપેટમાં લીધા હતા। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી। આગની જાણ થતાની સાથે જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગના 3 ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। જો કે ત્રણેય મકાનની ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ જતા ત્રણેય મકાન માલિકોને ભારે નુકસાન થવા પામ્યું હતું। અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે આજરોજ સવારે 7:30 કલાકે ફાયર સ્ટેશન ઉપર કોલ મળેલ કે હરિપુરા ગામે આગ લાગેલ છે। અહીંયાથી ફાયર ફાઇટર એક રવાના કરેલ, પરંતુ ઘટના સ્થળે જોતા આગ ભયંકર હતી એટલે બીજા 2 ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે અમારી ટીમ પહોંચી ગયેલી હતી અને 3 મકાનની અંદર આગ લાગેલી હતી। 3 મકાનની અંદર ઘરવખરી તમામ સામાન સામગ્રી બળી ગયેલ છે। પ્રાથમિક દ્રષ્ટિએ કંઈ શોર્ટ સર્કિટ કે અગમ્ય કારણોસર આગ લાગી હોય એવું જાણવા મળેલ છે। અંકલેશ્વરમાં નર્મદા મૈયા બ્રિજ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં આઈસર ટેમ્પો ચાલક ધસી આવતા પોલીસે ધરપકડ કરી હતી। મૂળ મોરબીના ઈસમ અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ તરફ ધસી આવ્યો હતો। પોલીસે અટકાવી ટેમ્પો પરત કરાવી તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતનું પ્રમાણ વધતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનો પર નર્મદા મૈયા બ્રિજ પર પસાર થવા માટે પ્રતિબંધ લાદ્યો છે, જેની અમલાવરી ચાલુ છે। ત્યારે ગતરોજ રાત્રિના મૂળ મોરબીના નિલેશ નળી સાડિયા
નામનો આઈસર ટેમ્પો ચાલક અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર ધસી આવ્યો હતો, જે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવા જતાં બી ડિવિઝનની નાઇટ પેટ્રોલિંગની ટીમે અટકાવ્યો હતો અને તેના વિરુદ્ધ જાહેરનામાના ભંગની કલમ તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી આઈસર ટેમ્પો પણ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર શહેરમાં શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. તાજિયાના જુલુસ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હજારો વર્ષો પહેલા કરબલાના તપતા રણમાં સત્યને કાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મુહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના જાબાઝ સાથીઓની યાદમાં સદીઓ વીત્યા છતાં પણ આજે પણ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરાય છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં હઝરત ઇમામ હસન અને હઝરત ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ, હઝરત હાલિમશાહ દાતાર ભંડારી, અંસાર માર્કેટ, કાગઝીવાડ, સેલારવાડ, કસાઈવાડ, તારફળિયા સહિત વિવિધ વિસ્તારોમાં યા હુસૈનના નારા વચ્ચે તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. તાજિયા જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આમોદ શહેરમાં મુસ્લિમ બિરાદરોના ધાર્મિક પર્વ મોહરમ નિમિત્તે છેલ્લા 9 દિવસથી શહેરમાં ઠેર ઠેર રંગબેરંગી તાજિયાનું સ્થાપન કરાયું છે. મોહરમ માસના 9મા ચાંદના રાત્રિના શહેરના વિવિધ વિસ્તારમાં શહેરીજનોના દર્શનાર્થે તાજિયા નીકળી વવાડી ફરિયા અખાડા પહોંચતા હોય છે. આ રાતને કતલની રાત પણ મુસ્લિમ બિરાદરોમાં કહેવામાં આવે છે. 9 દિવસથી મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસૈનની યાદમાં ઈસાલે સવાબ માટે બંદગી કરવામાં આવે છે અને ઠેર ઠેર નિયાઝનું વિતરણ કરવામાં આવે છે. અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયા વવાડી ફરિયા અખાડા લઈ જવાના હોવાથી તાજિયા રૂટ પર શાંતિ સમિતિની મીટિંગમાં થયેલ ચર્ચા મુજબ રસ્તા પર આવતા ખાડા પૂરવા તેમજ સાફ સફાઈ રાખવી, રાત્રિ દરમિયાન હેલોજન દ્વારા લાઇટિંગ કરવું વગેરે સેવા નગરપાલિકા દ્વારા કરવા નક્કી કરાયું હતું. પરંતુ અસુરાની રાતના બજારના મેઇન રોડ પર લાઇટિંગ ના હોવાથી અને રોડ પર પુષ્કળ પાણી આવેલ હોવાથી કેટલાક તાજિયા કમિટીને અંધારાનો સામનો કરી ગંદકીમાંથી પસાર થવું પડ્યું હતું અને નગરપાલિકાના વહીવટ સામે અને સ્થાનિક સદસ્યો સામે પોતાનો આક્રોશ દર્શાવ્યો હતો. રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોહરમના પર્વની જંબુસર શહેરમાં ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. જંબુસર શહેરમાં ગંજ સહિત દાદા, જલાલપુરા, તલાવપુરા, કસ્બા, માયનો લીમડો, મંગળાદી ભાગોળ, ભાગલીવાડ, પથાણી ભાગોળ, અજમેરી નગરી સહિતના તાજિયાઓ ઇમામવાડ ખાતે આવ્યા હતા. આ પ્રસંગે ઇમામવાડા ખાતે તાજિયા કમિટી દ્વારા શરબત, ઠંડા પીણાની સબીલો રાખવામાં આવી હતી. જંબુસર માયના લીમડા ખાતે જંબુસર ટાઉનમાં તાજિયાઓ ભેગા થયા હતા, જ્યાં તાજિયા કમિટીના સલીમભાઈ શેખજી, ગ્યાસુદ્દીન સૈયદ, સાકિર મલિક દ્વારા અધિકારીઓ અગ્રણીઓનું સન્માન કરાયું હતું. ત્યારબાદ તમામ તાજિયા શહેરના માર્ગો પરથી પસાર થઈ ભાગલીવાડ ચોરા પાસે પહોંચ્યા હતા અને તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા. જંબુસર પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકામાં નવી તરસાલી ખાતે કલાત્મક તાજિયા સાથે મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી કરાઈ હતી. મોહરમ પર્વ નિમિત્તે તરસાલી ગામમાં ઠેર ઠેર નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. 1400 વર્ષ પૂર્વે પૈગંબરે ઇસ્લામ હઝરત મુહમ્મદ સાહેબના નવાસા હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓ સત્ય માટે કરબલાના મેદાનમાં યઝીદની વિશાળ ફૌજ સાથે લડાઈ લડી હતી. આ લડાઈ અસત્ય સામે સત્યની લડાઈ હતી અને સચ્ચાઈની રાહમાં હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓએ શહાદત વહોરી લીધી. યાઝીદની જૂઠી વાતના ધરાર ઇનકાર સાથે કરબલા મેદાનમાં આ યુદ્ધ ખેલાયું. શહીદે કરબલાની ભવ્ય શહાદત યાદ આપતું પર્વ એટલે મોહરમ પર્વ, જેમાં 10 દિવસ સુધી ગામે ગામ મસ્જિદોમાં ખાસ ઇબાદતો થાય છે. ઠેર ઠેર મોહરમ નિમિત્તે શહીદે કરબલાના ભવ્ય બલિદાનને લગતી તકરીરો પ્રવચન કરવામાં આવે છે. સચ્ચાઈની લડાઈમાં શહીદ થયેલા હઝરત ઇમામ હુસૈનની યાદમાં મુસ્લિમ ધર્મમાં મનાવાતા મોહરમ પર્વના તહેવાર નિમિત્તે આજરોજ ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકાના મોહરમ પર્વના તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. વહેલી સવારે કબ્રસ્તાનમાં પૂર્વજોની કબરો પર ફૂલ ચડાવી મગફિરત માટે દુઆઓ ગુજારાઈ હતી. ત્યારબાદ મસ્જિદોમાં યવમે આસુરાની વિશેષ નમાઝ અદા કરી શહીદો અને દેશમાં અમન અને શાંતિ બની રહે માટે ભલી દુઆઓ કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ખાતે મોહરમ પર્વના તહેવાર નિમિત્તે કરબલાના શહીદ
શહીદ થયેલા હઝરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી તાજિયાની ઉલ્લાસભેર સજાવટ કરવામાં આવી હતી. નવી તરસાલી, ભાલોદ, ટેકરા, રૂંટ, કસ્બા, વણાકપોર જેવા દરેક વિસ્તારમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જુલુસમાં ખાસ શહીદોને સલામ તેમજ શહીદે કરબલાના નારા સાથે જુલુસમાં લોકો ભાલોદ નર્મદા નદી કિનારે તાજિયા લઈને પહોંચ્યા હતા. આજના દિવસે ઠેર ઠેર શરબત તેમજ ખાણીપીણીની વસ્તુઓનું નાતજાતના ભેદભાવ વિના વિતરણ કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજપારડી પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં જુલુસ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. अस्सलामुअलैकुम. આજરોજ ઝઘડિયા તાલુકાના ભાલોદ તરસાલી મુકામે મોહરમ પર્વ નિમિત્તે ઇમામે હુસેનની યાદમાં દર વર્ષની જેમ તાજા બનાવી જુલુસ કાઢવામાં આવ્યું. ગામે ગામ ફળિયા દરેક જગ્યા પર ઇમામ હુસેનની નિયાજ અને લંગરનું આયોજન કરવામાં આવ્યું. તેમજ મોહરમ મહિનાના પહેલા ચાંદથી લઈ 10મા ચાંદ સુધી અમારી મસ્જિદ ગરીબ નવાજના કમ્પાઉન્ડની અંદર મૌલાના ઇમામ સાહેબ તરફથી રોજ તકરીરનું આયોજન કરવામાં આવ્યું અને નિયાજને લંગરનો પ્રોગ્રામ બી કરવામાં આવ્યું. આજરોજ અમારા ગામમાં તાજાનો જુલુસ ફેરવી સાંજે તાજા ઠંડા કરવામાં આવશે. આજરોજ દેવસૈની એકાદશીના પવિત્ર દિવસે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત રાખનાર 168 કન્યાઓને વિનામૂલ્યે મહેંદી મૂકવાનો કાર્યક્રમ રાખાયો હતો. દેવસૈની એકાદશીના પવિત્ર દિવસે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને નમ્રતાબેન રાણા તેમજ તેમની સેવાભાવી ટીમના સૌજન્યથી વિનામૂલ્યે 168 કન્યાઓને મહેંદી મૂકવાનો કાર્યક્રમ આજરોજ રાખ્યો હતો, જેમાં શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ તેમજ તેમના ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને નમ્રતાબેન રાણાના સૌજન્યથી આજ રોજ ફ્રીમાં મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અમારા ટ્રસ્ટના માધ્યમથી આવા અવનવા કાર્યક્રમો થતા રહ્યા છે અને થતા રહેશે અને આગળ પણ અમે આવા કાર્યક્રમ કરતા રહીશું. લગભગ 100 થી 150 જેટલી છોકરીઓ આમાં ભાગ લીધો છે. એક સમાજમાં સારો મેસેજ જાય એટલા માટે અમે આવા કાર્યક્રમો કરતા રહ્યા છે અને કરતા રહીશું. અસ્તુ ભારત માતા કી જય. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગામ ખાતે આદિવાસી વિસ્તારમાં ભીલ સમાજના યુવાન સાથે જાતિ વિષયક ગાળો અને અપશબ્દ બોલી માર્યા હોય જે બાબતે નસવાડી આદિવાસી મહાસંઘ અને ભીલ સમાજ નસવાડી દ્વારા નસવાડી મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગામ ખાતે રહેતા દિલીપભાઈ જયંતિભાઈ ભીલ, જેઓ ગ્રામ પંચાયતમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોય, જેમને એક ઇસમ સર્વેશભાઈ રસીદભાઈ મેમણ દ્વારા જાતિ વિષયક ગાળો બોલી અપશબ્દ બોલી માર્યા હોય, જે આખી આદિવાસી સમાજની માનહાનિ થઈ હોય, જેથી આરોપીને કડક સજા કરવા અને જામીન પણ નામંજૂર થવા બાબતે છોટાઉદેપુરના નસવાડી ગામના રહીશો દ્વારા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જય આદિવાસી મહાસંઘ અને ભીલ સમાજ નસવાડી દ્વારા કલેક્ટરને ઉદ્દેશીને આજરોજ નસવાડી ખાતે મામલતદાર કચેરીએ મામલતદારને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમારા સમાજનો યુવાન દિલીપભાઈ ભીલ તારીખ 10ના રોજ નસવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં વાહનોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, જ્યારે ગ્રામ પંચાયતના તલાટી દ્વારા નસવાડી ગાયત્રી હોટલથી જીબી સુધીના વિસ્તારમાં સાફ સફાઈ તથા ગટર સફાઈનું કામ સોંપ્યું હતું અને મજૂરોને લઈ કામગીરી શરૂ કરાઈ હતી. તે દરમિયાન કામગીરી બરાબર ચાલે છે કે નહીં તે જોવા દિલીપભાઈ એકલા જતા હોય તે વખતે એસટી ડેપો તરફથી સર્વેશભાઈ મેમણ આવ્યા અને કહેવા લાગ્યા કે તું અમારું માનતો નથી, અમારા વિસ્તારનું કામ કરવા તને કહ્યું હતું, તું કેમ કરતો નથી? ત્યારે સર્વેશભાઈએ દિલીપભાઈને ગાળો બોલી જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા, જે બોલવાનું દિલીપભાઈએ ના કહેતા ઉશ્કેરાઈ જઈ તેઓ કહેવા લાગ્યા કે આ મારો એરિયા છે, જે હું કહું તે તારે કરવાનું રહેશે, તને મારી મારીને તારા ડૂચા કાઢી નાખીશ તેમ કહીને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને તેમને ઈજા થઈ હતી. દિલીપભાઈને મારવા આવતા આસપાસથી બીજા માણસો દોડી આવી દિલીપભાઈને સર્વેશભાઈના મારમાંથી બચાવ્યા હતા અને સર્વેશભાઈ મેમણ કહેવા લાગ્યા કે તું આજે બચી ગયો છે, પણ હવે બીજી વખત મારી ઝપટમાં આવીશ તો તને જીવતો નહીં છોડું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ત્યાંથી જતા રહ્યા હતા, જે કૃત્ય અમારા આદિવાસી સમાજને માનહાનિ પહોંચાડે છે અને આરોપીને કડક સજા થાય અને જામીન પણ નામંજૂર થવા બાબતે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મારા આગળ અત્યાચાર થયો છે એનો કડકના કડક કાયદા લો અને મને જે મારા જાતિ વિશે કીધું છે એને બી તપાસ થવી જોઈએ. મને મા બેન સામાને ગાળો દીધી છે, જે થાય તે કરી લેજો. આજનો મહિલો તો તને મેં મારી નાખી એવી રીતે બી ધમકી આપી ગયો છે. સર્વેશભાઈ રસિકભાઈ મેમન. જય જોહાર. આપણા જે દિલીપભાઈને જે અન્યાય કર્યો છે કે એટ્રોસિટી એક્ટ મુજબ જે ગુનો હોય, કેમ કે એણે જાતિવાચક શબ્દો ઉચ્ચાર્યા છે અને બીજું કે તું શું કરવાનો છે,
તો એક શું છે કે એ આખી જાતિ પર આવે છે. તેથી આને એટ્રોસિટી એક્ટ મુજબ એક ગુનો લાગે છે અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો લાગે છે તેથી જે પણ એને જે સપોર્ટ કરે તેનો કલમ 8 મુજબ તે પણ ગુનેગાર થાય છે. અને બીજું કે આપણે સમાજ તરફ જે એણે જે વાત કરી છે, અભદ્ર વાત કરી છે એ, અને બીજું કે એને એક એવી ધમકી આપી છે કે હું તને મારી નાખીશ. આ મારી નાખીશ પ્રમાણે એટેમ્પ ટુ મર્ડર એ કેસ પણ લાગુ પડે છે. તેથી હત્યાનો કેસ વર્ષો ફ્યુચરમાં એની હત્યા કરશે તો એ સર્વેશભાઈ મેમણને જવાબદારી રહેશે. જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન, જય ભીલ પ્રદેશ. ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાતે પહોંચ્યા હતા. નસવાડી તાલુકામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ચેતર વસાવાએ કર્યા હતા. નસવાડી તાલુકાના વિસ્તારોમાં જે રોડ, રસ્તા અને નાળા બન્યા છે તે પહેલા જ વરસાદે તૂટી ગયા છે, જે અંગે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગતના કારણે રોડ રસ્તાઓમાં ખાડા પડ્યા છે તેમ ચેતર વસાવાએ જણાવ્યું હતું. તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે તેવું પણ ચેતર વસાવાએ જણાવ્યું હતું. આપણા તાલુકાની કચેરીઓ ખદબદી રહેલી છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે. અંદર સત્તામાં બેઠા લોકો બધું સેટિંગ કરીને તમે આટલું કરીને વેચણી કરીને અત્યાર સુધી ચલાવી રહેલા છે. એનો દુરુપયોગ કરી રહેલા છે. એના કારણે આમ જનતા ત્રાહિમામ પોકારી રહેલી છે. હવે આમ જનતાને ન્યાય આપવાનું કામ તમારે ને અમારે બધાએ સાથે મળી કરવાનું છે. હમીરપુરાની શાળામાં બાળકો સાથે ત્યાં શૌચાલયો સફાઈની એક ફરિયાદ આવી છે. સાથે એક શાળાનામાંથી વાલીઓએ કીધું અમારા બાળકોને ત્યાં બિલ્ડિંગના કામોમાં મજૂરીએ લગાડવામાં આવ્યા છે. અને ઘણા લોકોએ કીધું કે શાળાઓના ઓરડા નથી, શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, એક શિક્ષકથી ઘણી શાળાઓ ચાલે છે. તો આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોય ને આ પરિસ્થિતિ જ્યારે સામે આવે છે ત્યારે અમને ઘણું દુઃખ થાય છે. સાથે સાથે આ વિસ્તારમાં જે રોડ રસ્તા બન્યા છે 1 વર્ષની અંદર જ પહેલા જ વરસાદમાં એના ધોવાણ થઈ ગયા છે અને નાળાઓ તૂટી ગયા છે. ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે આટલી કરોડોના રસ્તાઓ બનતા હોય પણ આ ભ્રષ્ટાચારના ખાડાઓ વર્ષમાં પડે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગત હશે તો જ આવું બનતું હશે એવું લાગે છે. નળ સે જલની પણ ફરિયાદો આવી છે કે પાણી નથી મળતા. સાથે સાથે જાતિના દાખલા હોય, આવકના દાખલા હોય કે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે. ત્યારે એના પરથી આપણે કહી શકીએ છીએ કે ભ્રષ્ટાચાર પણ અહીંયા ખૂબ વધે છે. વિદ્યાર્થી કાળથી જ બાળકોમાં લોકશાહી પ્રથાનું બીજારોપણ થાય એવા શુભ હેતુસર ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરંજ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. બાળકોને લોકશાહીના પાઠ ભણાવવાના પ્રયાસરૂપે યોજાયેલ આ બાળ સંસદની ચૂંટણીમાં ઈવીએમ સ્ટાઇલથી શાળાના તમામ બાળકો સહિત શિક્ષકગણે ઉત્સાહભેર મતદાન કર્યું હતું. આ તકે શાળાના સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષિકા પારુલ પટેલે જણાવ્યું હતું કે જેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણીની પ્રક્રિયા હોય તેવી તમામ પ્રક્રિયા આ બાળ સંસદની ચૂંટણીમાં કરવામાં આવી છે, જે બાળકોને શાળા અને સમાજ પ્રત્યે જાગૃત બનાવશે. વિવિધ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચૂંટણી પ્રક્રિયામાં અલગ અલગ ફરજ નિભાવી હતી. આ પ્રસંગે બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત રહીને મતદાનની ગતિવિધિઓ નિહાળી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાદ શાળાના મહામંત્રી તરીકે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિરાજ પંકજભાઈ રાઠોડ તથા ઉપમંત્રી તરીકે સાહિલ જગદીશભાઈ વસાવા વિજેતા જાહેર થયા હતા. ત્યારબાદ વિવિધ સમિતિઓની રચના કરી મંત્રીઓની નિમણૂક કરવામાં આવી હતી, જેમણે શાળાના આચાર્ય જાગૃતિ પટેલ સમક્ષ વિધિવત શપથ ગ્રહણ કર્યા હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુપેરે પાર પાડવા સ્ટાફગણના નિલેશ પટેલ, મીનાક્ષી પટેલ, પ્રેક્ષા પટેલ તથા અમીષા પટેલે જહેમત ઉઠાવી હતી. વિજેતાઓને સીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ તથા એસએમસી અધ્યક્ષ ચેતના પટેલે અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. માંગરોળ તાલુકાની શ્રી એલવી શાહ વિનય વિદ્યા મંદિર કંટવા શાળાના કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ બોર્ડનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. માંગરોળ તાલુકાના શ્રી એલવી શાહ વિનય વિદ્યા મંદિર કંટવા શાળાના કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ બોર્ડ ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં મુખ્ય દાતા શેર એન્ડ કેરના ડોક્ટર ભરતભાઈ મોદી તથા ભારતીબેન મોદી મૂળ વતન વેલાછા હાલ યુએસ તરફથી વાય4ડી ફાઉન્ડેશન પૂના દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા. જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે મુકેશભાઈ મોદી વેલાછા, બેલાબેન શાહ કોસંબા, રાજેન્દ્રસિંહ ખેર કોસંબા, દીપકભાઈ ટીકાળે વાય4ડી પૂના તથા પારસભાઈ મોદી એસવીએસ કન્વીનર વાંકલ તથા દોલતસિંહ કુવાદરા
શ્રી રંગ સાર્વજનિક કેળવણી મંડળના હોદ્દેદારો, વાલીઓ, સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી. વિદ્યાર્થીઓને સ્વાગત નૃત્ય તથા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આચાર્ય પ્રવીણસિંહ સોલંકીએ મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા શાળાને આધુનિક કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ બોર્ડ આપવા બદલ દાતા તથા Y4D ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. મહેમાનોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ શાળાના બોર્ડના ઉચ્ચ પરિણામો મેળવવા માટે પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં શાળાને આર્થિક સહયોગ આપવાની ખાતરી આપી હતી. મુખ્ય મહેમાનોના હસ્તે શ્રીફળ વધેરી રિબિન કાપી કોમ્પ્યુટર લેબ ખુલ્લી મૂકવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન જિજ્ઞાસાબેન ત્રિવેદીએ કર્યું હતું તથા આભાર વિધિ ઇમરાનભાઈ મલેકે કરી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેરમાં જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે ગત રાત્રિના શહીદે કરબલાની યાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા નીકળ્યા. જુલુસ સાથે યુવાનોએ કરતબો પણ બતાવ્યા. દેવપોઢી 11નો અનેરો મહિમા. ભાડભૂત ખાતે માં નર્મદાનું પૂજન કરી માછીમારીની શરૂઆત કરાઈ. ભરૂચમાં આજે આપઘાતના 2 બનાવ નોંધાયા. ભરૂચના બાયપાસના લક્ષ્મીનગરમાં સગીરે ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી, જ્યારે બીજા બનાવમાં બિરલા કોપર કોલોનીમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું. બંને બનાવમાં સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર 4 લૂંટારુઓએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી કોપર વાયરની લૂંટ ચલાવી. સિક્યુરિટી ગાર્ડને લીમડાના ઝાડ સાથે બાંધી મોબાઈલ અને 1.81 લાખના કોપર વાયરની લૂંટ ચલાવી ફરાર. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. અંકલેશ્વરના નવા હરિપુરા ગામે 3 મકાનમાં આગ લાગી. નગરપાલિકાના 3 ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. 3 મકાનની ઘરવખરી બળીને ખાખ. અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં આઈસર ટેમ્પો ચાલક ધસી આવતા પોલીસે ધરપકડ કરી. મૂળ મોરબીના ઈસમ અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ તરફ ધસી આવ્યો. પોલીસે અટકાવી ટેમ્પો પરત કરાવી તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.